તો હવે ડીસામાં 2 વેપારીઓનું અપહરણ કરવામાં આવ્યું। તે સમગ્ર ઘટનાની હકીકત શું છે? તો ડીસામાં 2 વેપારીઓના અપહરણથી ચકચાર। પોલીસ મથકે રાત્રે જ ઉમટ્યા લોકોના ટોળે ટોળા। બનાસકાંઠાના ડીસામાં ભાજપના સભ્યના પતિ સહિત 2 વેપારીઓના કથિત અપહરણની ઘટના સામે આવતા શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે। આ ઘટનાની જાણ થતાં જ વેપારી વર્ગમાં ભારે આક્રોશ ફેલાયો અને રાત્રિના સમયે ડીસા રૂરલ પોલીસ મથકે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। આ સમગ્ર મામલે ડીસા રૂરલ પોલીસે ફરિયાદ નોંધી અપહરણ પાછળ કોણ, કારણ શું અને આખી ઘટના કેવી રીતે બની તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। હવે આ સમગ્ર મામલે આરોપી પક્ષ શું કહી રહ્યું છે, ચાલો આરોપી પાસેથી જ જાણીએ। મારું નામ પરેશ મહેશભાઈ કાનોડાવાળા છે। હું ડીસા GIPN ઇન્ડસ્ટ્રીઝ પ્લોટમાં જય ગોગાજી ટેરેસ નામની પેઢી ચલાવું છું। ત્યાં હું મારી પેઢી પર બેઠો હતો ત્યારે જગતસિંહ પત્રકાર આવ્યા હતા અને પત્રકારે મને બહાર બોલાવેલો હતો, પણ હું મારા ધંધાના કામથી બહાર જતો હતો ત્યારે એમને મેં કીધું કે હાલ મારે કામ છે, હું બહાર જઈ રહ્યો છું। પણ એ સમયે એક અજાણી ગાડી વરના ગાડી હતી, જે વરના ગાડીના અંદર 2 ઈસમો બેઠેલા હતા। 2 કે 3 હશે, મને અંદાજે ખબર નથી, પણ એવા ઈસમો હતા અને એમને કોઈક ઇશારો કર્યો। પછી હું મારી ગાડી લઈને હું મારા ધંધાના કામથી ઉઘરાણી માટે બહાર જતો હતો ત્યારે એ અજાણી એક ગાડી વરના ગાડી અને આગળથી સામે કિયા ગાડી, જેની 2ની નંબર પ્લેટો હતી નહીં અને પોલીસ જેવા દેખાવના 6-7 ઈસમો ગાડીમાંથી ઉતર્યા અને ઉતરી અને મને કહે કે અમે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચમાંથી આવીએ છીએ અને તેમની પાસે મોબાઈલના અંદર પોલીસનું ઓળખ કાર્ડ હતું, જે ઓળખ કાર્ડ બતાવી અને મને પકડીને લઈ ગયા। મેં કીધું સાહેબ મેં કરી જશું, તો મને કે જે હશે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચમાં તમને ત્યાં ગાંધીનગર લઈ જવામાં આવશે અને ત્યાં બધી તમારી તપાસ કરવામાં આવશે। પણ ત્યાં મારી પાસે 50 લાખની રસ્તામાં ખંડણી માંગવામાં આવી, 50 લાખ રૂપિયાની માંગ્યા। મેં તે આપવાની ના પાડી દીધી। મેં કોઈ ગુનો કર્યો નથી, હું શેના પૈસા આપું? પણ તે છતાંય મને ગાંધીનગર લઈ ગયા અને મારા પરિવારને જાણ થતાં અને મારા મોબાઈલ ઉપર વારે ઘડીએ ફોનો અચાનક એ લોકો ચાલુ કરતા હતા, વારે ઘડીએ ફોનો આવતા હતા, જેથી એ લોકો ગભરાવી અને મારા ખિસ્સામાં જે પૈસા પડ્યા હતા રોકડ રકમ 45,000 રૂપિયા, જે લઈ અને મારા મોબાઈલ અને મારી ગાડી મને પાછી આપી દીધી અને મને અદાલત ચોકડી ઉપર ઉતારી દીધો। આ બાબતે હું ડીસા રૂરલ પોલીસ સ્ટેશને આવ્યો। રાત્રે 12 વાગે હું ઘરે આવ્યો હતો અને આવીને સીધી જ ઘર પરિવારને વાત કરી। ઘર પરિવારની જોડે બધી ઘટનાની વાત કરતા જેમને મને પોલીસ સ્ટેશનમાં FIR ફડાવવાની વાત કરી, તો હું રાત્રે પોલીસ સ્ટેશનમાં FIR ફડાવી।